નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ 4 ધોરણ 6 ના વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 16 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ બોક્સમાં લખવાના છે। નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી? તો આવશે સી, નગરપાલિકા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલાઓ અનામત હોય છે? તો 50%। પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ? તો આવશે ગ્રામ પંચાયત। નંબર 4, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો 2 વાર। નંબર 5, તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર। નંબર 6, નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી? તો આવશે સંચાલન સમિતિ। નંબર 7, ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો 8। નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે? તો મેયર। નંબર 9, નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો આવશે 4। નંબર 10, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો આવશે ડી, જિલ્લા પંચાયતના પ્રમુખ। પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા જોડો, તાલુકા વિકાસ અધિકારી? તો આવશે એફ, તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે। જિલ્લા ચૂંટણી અધિકારી? તો આવશે સી, કલેક્ટર। નગરપાલિકાના મુખ્ય અધિકારી? તો આવશે બી, ચીફ ઓફિસર। નંબર 4, મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી? તો આવશે ડી, મ્યુનિસિપલ કમિશનર। મહાનગરપાલિકાના સભ્ય? તો આવશે એ, કોર્પોરેટર। ખરા ખોટા જણાવવાના છે। તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે? તો ખોટું, રાજ્ય સરકાર આવશે। ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે? તો સાચું। સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે? તો સાચું। જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે? તો સાચું। ખાલી જગ્યા પૂરવું। આપણે પંચાયતી રાજમાં 3 સ્તરનું માળખું જે છે તે સ્વીકારેલું છે। ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે। તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહે છે। ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું 3જું સ્તર જિલ્લા પંચાયત છે। ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે। પ્રશ્ન નંબર મિત્રો 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો। ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ? તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 3 છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ છે? તો શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 2 છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા। ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા ચૂંટાયેલા સભ્યો હોય છે? તો 8। ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્રામ સચિવાલયના નામે। ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે? તો ગ્રામ સભાની અંદર ગ્રામજનો ઉપરાંત બીજા સરપંચ, તલાટી કમ મંત્રી સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર હોય છે। તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે। નંબર 7, પંચાયતી રાજમાં 3 સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે। નંબર 8, કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે? તો 5 લાખ કે તેથી વધુની વસ્તી ધરાવતા નગરોની અંદર મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે। નંબર 8, મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી મહત્વની છે? તો મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે। નંબર 9, કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે? તો કલેક્ટર શ્રી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા જે છે તે ભજવે છે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? તો ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। નંબર 2, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। તો ગામના દરેક ઘરને નંબર આપવા, પાણી વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામની અંદર જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, ગામમાં દરેક લોકોને જરૂરી મદદ મળી રહે, સુખ શાંતિ રહે તેવા પ્રયત્નો કરવા। તાલુકા વિકાસ અધિકારીના કાર્યો। તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકાની તમામ ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, વહીવટ પર નજર રાખે છે, તે તાલુકાના કરવેરાની વસૂલાત કરે છે। તાલુકા વિકાસ અધિકારી શ્રી ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્રો તૈયાર કરે છે। તાલુકા વિકાસ અધિકારી શ્રી ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે। નંબર 4, જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે?
તો જિલ્લા પંચાયતની અંદર નીચેની સમિતિઓ હોય છે: કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ અને આરોગ્ય સમિતિ. મામલતદારના કાર્ય જણાવો. તો મામલતદાર શ્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવે છે અને ચૂંટણીઓ યોજે છે. મામલતદાર શ્રી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજનનું સંચાલન અને નિયંત્રણ કાર્ય કરે છે. મામલતદાર શ્રી તાલુકામાં આવતી કુદરતી આપત્તિઓના સમયે રાહત બચાવની જે છે તે કામગીરી કરે છે. તાલુકામાં થતી અનિચ્છનીય ઘટનાઓ કે બનાવને મામલતદાર શ્રી રોકે છે. ટૂંક નોંધ લખો. સામાજિક ન્યાય સમિતિ. તો સમાજમાં નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક અગવડો, જેની સગવડો છે તે મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિ જે છે તે સામાજિક સમિતિ કાર્ય કરે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. સામાજિક ન્યાય સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું, તેમનું ઉત્થાન કરવાનું અને તેમની બધી બાજુથી પ્રગતિ થાય તે જોવાનું છે. લોક અદાલતનું મહત્વ. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓ, સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર લોકો કોઈ પણ કારણોથી ન્યાય મેળવવાની અંદર વંચિત ન રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે. આ લોક અદાલતમાં સ્થળ પર જ ઝડપી ન્યાય થાય છે. આ લોક અદાલતની અંદર ન્યાય મેળવવો એ બિન ખર્ચાળ છે, જેથી દરેક વ્યક્તિનો ન્યાય જે છે તે મેળવી શકાય. લોક અદાલતની અંદર બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં આવી લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી છે, જે ખૂબ સારી બાબત છે. પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ ઉત્તર લખો. તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યની નોંધ તૈયાર કરો. તો હું ગામમાં રહું છું. ગામમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ગ્રામ પંચાયત કાર્ય કરે છે. તેના મિત્રો કાર્યો આ મુજબ છે: ગ્રામ વિકાસનું આયોજન કરવું, જન્મ મરણ જે છે તેની રજીસ્ટર રાખવું, જમીનની જાળવણી કરવી, જાહેર મિલકતના જાળવણી કરવી, અલગ અલગ વેરા ઉઘરાવવા અને તેનું રેકર્ડનું જાળવવું, ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવી. તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો. તો મારા ગામમાં આવેલી ગ્રામ પંચાયત એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ગ્રામ પંચાયતમાં અલગ અલગ વોર્ડ વાઇઝ ચૂંટાઈને સભ્યો આવે છે. ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ત્યાં આવા સભ્યોના નામ લખેલ છે તે જોઈને આવા નામ આપણે લખી શકીએ. દરેક બાળકના ગ્રામ પંચાયતના સભ્યો અલગ અલગ હોય છે, જેથી મિત્રો તમારે આ જવાબ તમારી પંચાયતમાંથી મેળવીને લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.